અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, જેમાં ભાજપે 36 ઉમેદવારો ઉતાર્યા છે તો કોંગ્રેસે 31 ઉમેદવાર અને આપ પાર્ટીએ 21 ઉમેદવાર ઉતાર્યા છે। તો વોર્ડ નંબર 1 માં અપક્ષ પેનલના 4 સભ્યોને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે। અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ સર્જાયો છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ 36 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી સંપૂર્ણ શક્તિ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા 36 પૈકી 31 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ આમ આદમી પાર્ટી પ્રથમ વખત નગરપાલિકા ચૂંટણીમાં પ્રવેશ કરી 21 ઉમેદવારો મેદાનમાં ઉતારતા રાજકીય સમીકરણોમાં રસપ્રદ ફેરફાર જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા 11 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા નથી। કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા નથી અને કેટલાક વોર્ડમાં અપક્ષ પેનલને સમર્થન જાહેર કર્યું છે। વોર્ડ નંબર 6 માં ભાજપની ગત ટર્મની મહિલા સભ્ય જ્યોત્સના રાણા ફરીથી ટિકિટ મેળવતા બિનહરીફ ચૂંટાઈ આવતા હવે કુલ 36 માંથી 35 બેઠકો પર જ ચૂંટણી જંગ ખેલાવાનો છે। ચૂંટણી પહેલા જ અપક્ષ પેનલો, બાગી નેતાઓ અને પક્ષાંતરના સમીકરણોને કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે। અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી હવે માત્ર સ્થાનિક ચૂંટણી નહીં પરંતુ રાજકીય શક્તિ પ્રદર્શનની લડાઈ બની ગઈ છે। ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં સ્પષ્ટ થયું છે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો ત્રિપાંખીયો ટક્કર જોવા મળશે। ઉમેદવાર સ્થિતિ: ભાજપ 36 ઉમેદવાર, કોંગ્રેસ 31 ઉમેદવાર, આમ આદમી પાર્ટી 21 ઉમેદવાર, અપક્ષ 4 ઉમેદવાર, ચૂંટણી લડતી બેઠકો 35, એક બિનહરીફ છે।